અમદાવાદથી દન કે પ્યારે આયે નંદ નંદ માલા તિલક મનો હરબાની માલા તિલક મનો त्रिभुवन के उजियारे आए मेरे नंद नंदन के प्यारे आए मेरे नंद नंदन के प्यारे को जानू कहाँ पुण्य उदय भयो को जानू कहाँ पुण्य उदय भयो मेरे घर जो पधारे आए मेरे नंद नंदन के प्यारे आए मेरे नंद नंदन के प्यारे हृदय कमल के मध्य विराजत हृदय कमल के मध्य विराजत ने कहू टन तारे आए मेरे नंद नंदन के प्यारे आए मेरे नंद नंदन के प्यारे परमानंद कहे नो चावर परमानंद कहे नो चावर वारी वारी जाओ बलिहारी आए मेरे नंद नंदन के प्यारे आए मेरे नंद नंदन के प्यारे आए मेरे नंद नंदन के प्यारे बाहरना बैठकजी આવ્યા ઠાકોરજીએ તો અમને આવકાર્યા एक मिनिट વલ્લભનો દાસ કદી ન હોય ઉદાસ અને હોય જો ઉદાસ તો ન હોય વલ્લભનો દાસ. અહીંયા આવ્યા તો ઠાકોરજીની પ્રસન્નતા જોઈ અને વલ્લભ તો જાણે આપનું રોજ રોજ મુખડું હસતું રે અમને ગમતું રે આ તો કહું છું રે વલ્લભ પ્રભુ ગમતું આપનું રોજ રોજ મુખડું હસતું રે અમને ગમતું રે આ તો કહું છું રે વલ્લભ પ્રભુ ગમ एक अपने गम्मा कोरजी ने अपने गमता वैष्णव एक अपने गमता ठाकोर जी ने बीजा अपने गमता वैष्णव अपना वैष्णव ने दिनता अपने गमती रे मनमा रमती रे आ तो कहूँ છું રે વલ્લભ પ્રભુ ગમતું આપના વૈષ્ણવની દિનતા આપને ગમતી રે મનમાં રમતી રે આ તો કહું છું રે વલ્લભ પ્રભુ ગમ તો આપણા વલ્લભાઈ બિરાજે ઠાકોરજી બિરાજે સામનેજી બિરાજે ગિરિરાજ બાવા બિરાજે નવનીત પ્રિયાજી બિરાજે બાળકૃષ્ણજી બિરાજે અને જે ગિરિરાજ બાવા ગોવર્ધનનાથ અન્નકૂટમાં ગોવર્ધન પૂજા થાય ત્યારે બિરાજે અને શાલિગ્રામ વિના તો મંદિર જ ના હોય. તો એવા મંદિરમાં મુખ્યાજીનો જે ભાવ જોયો, હસવાનું, કોઈને ખોટું ન લાગે એનું ધ્યાન રાખવાનું, અને સામગ્રી તો એમણે જાણે એમના દીકરીને જમાઈ આવ્યા હોય ને જેવી બનાવી હોય ને તો મેં એમને બહાર એટલું જ કહ્યું, ઠાકોરજી આજે પ્રેમથી આરોગ્યા છે. અમે આવ્યા ને એ ઠાકોરજીને બહુ ગમ્યો છે, એટલે અમને જોઈને જે આનંદ થયો. તો
તો ઠાકોરજીને ગમ્યું, તો ઠાકોરજીની જે સેવા કરતા હોય ને એને અતિ ગમ્યું છે. એનો પ્રભાવ સામગ્રી ઉપર પડ્યો છે. અને એક ખાનગી વાત તમને કહું, હસબન્ડ વાઈફ બે હજી પ્રસાદ નથી લીધો. નથી લીધો ને? જુઓ, આપણે 4 વાગ્યા સુધી ભૂખ્યા રહીએ તો મારી વિનંતી છે, હવે તમને સંભળાશે, તમે જાઓ અને પ્રસાદ લઈ લ્યો. દેખો મુખ્યાણી ભી, મેં એમને કહ્યું कि તમે બહુ સરસ સામગ્રી બનાવી हो, ठाकुर जी प्रेम થી आरोग्य, तो उन्होंने क्या बोला मालूम है आपको? बनाई ठाकुर जी ने, हमारे हाथ का उपयोग किया. देखो ये मुखियानी की वाणी है, मेरी नहीं है. અને પાછી લાલ ચટક ચુંદડી પહેરી છે અને મુખ્યજી તેને સામે જોઈને હસે જ રાખે છે. બસ કાયમ પ્રભુ એમને યુગલ સ્વરૂપે સેવામાં રાખે એવી મારા વલ્લભના ચરણારવિંદમાં વિનંતી. બીજું ખાસ, મારા વૈષ્ણવ તો મારી સાથે કાયમ છે અમદાવાદના, અમે એવરી ડે મળીએ, પણ બાયડના વૈષ્ણવને ખબર પડી અને દોડતા તડકાના બધા આવી ગયા. વૈષ્ણવને ભાવ જોઈએ છે. મારા વાલા, મારી પાસે એમને કશું લેવાનું નથી અને હું કશું આપું એવું મારું સામર્થ્ય નથી. આપવાવાળો એક છે. અકબર બાદશાહ નમાજ પડતો હતો અને એક જણો દરવાન પાસે દોડતો આવ્યો, એ અંદર જવા દે, અંદર જવા દે, અંદર જવા દે. બારે બેને મુક્કા મારીને અંદર ગયો. બધા કે આને શું જોઈએ છે? અકબરને જોયા ને આમ કરતો હતો, પાછો આવ્યો. અકબરે અડધી નમાજે પૂછ્યું, ભાઈ મારામારી કરીને આવ્યો તો તારે શું તકલીફ છે? તારે જોઈએ જ કાંઈ? એ કે તું મોટો ભિખારી છું, હું નાનો ભિખારી છું. તું જેની પાસે માગતો તો એની પાસે જ હું ના માગું, તારી પાસે શું કામ માગું? તો મારો વલ્લભ કે છે, અમારા ઠાકોરજી, અમારા વલ્લભ એવા ને અંતર્યામી, આપણને જુએ ને સવારે જગાડતા, આપણો ઘંટીનો રણકો થાય ને એના ઉપરથી સમજી જાય કે આજે મારી માની તબિયત નથી સારી લાગતી, એટલે રોજ આમ વગાડતી હોય છે, આજે આમ વગાડે છે. એટલે આપણો પ્રભુ આપણને માગવા દેતો નથી, આપણે માગીએ પહેલાં જ આપી દે છે. કારણ માં બનીને આવ પ્રભુ, તારી પાસે મારે રડવું છે. થયા એકઠા ખૂબ આંસુઓ, તારી પાસે રડ. કોઈ દિવસ વ્યગ્ર ન થતા, કોઈ દિવસ વૈષ્ણવ થઈને હારી ન જતા. આપણામાં છે ને માળા જે છે, મર્યાદા માર્ગમાં શું કે હાર લઈ આવો, ફૂલના માળા જે હોય ને એને શું કે મારવાલા, મર્યાદા માર્ગમાં હાર લઈ આવો. એ હારવા વાળા જ. હું ને તમે તો વલ્લભને જીતેલા જ છીએ, આપણે શેનું વ્યગ્ર થવાનું? આપણે માળાજી વાળા છીએ, હારવા વાળા નથી. તો જે જીતવા વાળા હોય ને, કોઈક વાર પરીક્ષામાં ઓછા માર્ક આવે ને, મૂંઝાવાય નહીં. પરીક્ષા લેવા વાળો મારો વલ્લભ છે. કારણ આપણે એને પ્રેમ કર્યો છે, આપણને એનાથી પ્રીત છે તમારી પાસે લગી શ્યામ સંગ. તો મને આ બહુ ગમે છે. આ તમે સાંભળશો ને પછી તમને પ્રભુને પ્રેમ કરતા કોઈ અટકાવી શકશે નહીં. તો સાંભળવું છે બધાને? બોલો વલ્લભા. અમારા વતી લેજો. मेरी लगी श्याम संग प्रीत के दुनिया क्या जाने, मेरी लगी श्याम संग प्रीत के दुनिया क्या जाने, क्या जाने कोई क्या जाने, क्या
मुझे मिल गया मन का मीत के दुनिया क्या जाने मुझे मिल गया मन का मीत के दुनिया क्या जाने मेरी लगी शाम संग प्रीत के दुनिया क्या जाने मुझे लगी श्याम संग प्रीत के दुनिया क्या जाने छवि रखी मैंने शाम की जब से छवि देखी मैंने श्याम जब से भाई बावरी मैं तो तब से भाई बावरी मैं तो तब से बांधी प्रेम की डोर मोहन से लागी प्रेम की डोर मोहन से नाता तोड़ा मैंने जग से नाता तोड़ा मैंने जग से ये कैसी लोड़ी प्रीत के दुनिया क्या जाने मेरी कैसे निगोड़ी प्रीत दुनिया क्या जाने मेरी लगी शाम संग प्रीत के दुनिया क्या जाने मुझे लगी श्याम संग प्रीत के दुनिया क्या जाने क्या जाने कोई क्या जाने क्या जाने कोई क्या जाने अरे क्या जाने कोई क्या जाने क्या जाने कोई क्या जाने मुझे मिल गया मन का मीत के दुनिया क्या जाने मुझे मिल गया मन का मीत के दुनिया क्या जाने मोहन की सुंदर मूर्तियाँ मोहन की सुंदर मूर्तिया मन में बस गई मोहनी मूर्तियाँ मन में बस गई मोहनी मूर्तिया जब से ओढ़ी शाम चुनरिया जब से ओढ़ी श्याम चुनरिया लोग कहे मैं बड़ी बावरी लोग कहे मैं बई बावरी मैंने छोड़ी से नहीं थी के दुनिया क्या जाने मैं थोड़ी जग से ली दुनिया क्या जाने क्या जाने कोई क्या जाने क्या जाने कोई क्या जाने मुझे मिल गया मन का मीत के दुनिया क्या जाने मुझे मिल गया मन का मीत के दुनिया क्या जाने मोहन ने सी बंसी बजाई मोहन ने ऐसी बंसी बजाई गोप गोपिया दौड़ी आई गोप गोपिया दौड़ी आई सबने अपनी सुध बिसराई सबने अपनी सुध बिसराई लोक लाज कुछ काम न आई लोक लाज कुछ काम न आई निर्बाज उठा संगीत की दुनिया क्या जाने मेरा बाज उठा संगीत की दुनिया क्या जाने क्या जाने कोई क्या जाने क्या जाने कोई क्या जाने मुझे मिल गया मन का मीत के दुनिया क्या जाने मुझे मिल गया मन का मीत के दुनिया क्या जाने हरदम अब तो रहूं मस्तानी हरदम अब तो रहूं सीधा रूप रहस्य अंग अंग में समाई रूप रंगन ऐसी समारी हैरत हैरत रहूं दीवानी हैरत हैरत रहूं दीवानी शाम के रंग में हुई दीवानी शाम के रंग में हुई दीवानी मैं तो गाऊं प्रेम की दुनिया क्या जाने मैं तो गाऊं खुशी के गीत दुनिया क्या जाने क्या जाने कोई क्या जाने क्या जाने कोई क्या जाने
कामी के दुनिया क्या जाने मुझे मिल गया मन कामी दुनिया क्या जाने मुझे लगी शाम संग प्रीत के दुनिया क्या जाने मुझे लगी श्याम संग प्रीत दुनिया क्या जाने बोलो श्याम सुंदर की श्री वल्लभाधीश मोहे लगी श्याम से प्रीत કે દુનિયા ક્યાં જાને પુષ્ટિ માર્ગ ઉજાગર કરવાની જરૂર નથી. મને આવો સાનુભાવ થયો, મને ઠાકોરજી આમ જતાવે. ઠાકોરજી કે મેં આને અંગત માની, મારી પોતાની માની અને મેં એને મારો ભાવ જતાવ્યો. હવે બીજી વાર આના ઉપર વિશ્વાસ કરાય તો સમજી ગયા બધા. પ્રભુ તમને જતાવતા જ હોય પણ પ્રગટ કરે રસ જાય. દાન લીલાના પદમાં હરિરાયજી કહે છે, પ્રીત હિએ મેં રાખીએ પ્રગટ કરે રસ જાય. મારો ઘરવાળો મને સારે કંઈક ધંધાની સાચી વાત કરે કે ટેન્ડર પાસ થઈ જવું છું અને હું સવારે ઉઠીને કહેવા માંડું એ અમારે ટેન્ડર પાસ અમારે. તો આપણે લૌકિકમાં પણ આપણા ઘરવાળાએ કહેલી વાત બહાર નથી કરતા મારા વાલા. તો આ તો કરોડો જન્મોથી આપણો પતિ જ અને એણે આપણા ઉપર વિશ્વાસ મૂક્યો. આપણે નથી મૂકતા હો, આપણે સંશય કરીએ આ પ્રભુ આમ નહીં કરે તો. અરે ગીતાજીમાં ભગવાન કહે છે